વિદેશ જવા નકલી ડિગ્રી માર્કશીટ બનાવવાના કૌભાંડમાં ગત એપ્રિલ મહિનામાં ઉત્તરાયણ પોલીસે પર્દાફાશ કર્યો હતો। જે તે સમયે આંતરરાજ્ય ટોળકીના 3 સાગરીતો પકડી પાડ્યા હતા। પોલીસે વધુ 2 આરોપીઓને વરાછામાંથી પકડી પાડ્યા છે। બંને આરોપી કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। વિદેશ જવા માટે નકલી ડિગ્રી માર્કશીટ બનાવવાના કૌભાંડનો ગત એપ્રિલ મહિનામાં ઉત્તરાયણ પોલીસે પર્દાફાશ કર્યો હતો। જે તે સમયે આંતરરાજ્ય ટોળકીના 3 સાગરીતોને પકડી પાડ્યા હતા। પોલીસે વધુ 2 આરોપીઓને વરાછામાંથી પકડી પાડ્યા છે। બંને આરોપીઓ કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી મુજબ વિદેશ જવા નકલી ડિગ્રી માર્કશીટ બનાવવાના કૌભાંડનો ગત એપ્રિલ મહિનામાં ઉત્તરાયણ પોલીસે પર્દાફાશ કર્યો હતો। આ મામલે ગુનો દાખલ કરાયો હતો। પોલીસે સંજય કનુભાઈ ગેલાણી, વિશાલ તેજાણી અને ધ્રુવીન મગન કોઠિયાની ધરપકડ કરી હતી। આ રેકેટના માસ્ટરમાઇન્ડ નીલકંઠ નરસિંહભાઈ દેવાણી, બોની વિનોદભાઈ તાલા અને વૈભવ અશ્વિન તાલાને વોન્ટેડ જાહેર કરાયા હતા। આ ટોળકી ₹50,000 થી ₹1.5 લાખ સુધીમાં નકલી ડિગ્રી તથા માર્કશીટ સહિતના પ્રમાણપત્રો બનાવી આપતી હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો। પોલીસે ગત 18મીના રોજ બાતમી મળી હતી કે વોન્ટેડ તાલા બંધુઓ વરાછા વિસ્તારમાં છે। પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી વૈભવ અશ્વિન તાલા અને બોની વિનોદભાઈ તાલાને પકડી પાડ્યા હતા। આરોપીઓ રાજ્ય બહારથી ડિગ્રી તથા માર્કશીટ બનાવી આપતા હતા। આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।